આ હદે સિકંદરી છે. અહીં જે જહાજ આવે છે એ ડૂબી જાય છે, પૂરી રીતે ખતમ થઈ જાય છે. મેં કહ્યું હતું ને કે હવે આપણે બચી નહીં શકીએ. પણ આ તબાહીમાંથી બચવાનો એક રસ્તો છે. કયો રસ્તો? જો કોઈ ખુદાનો નેક બંદો પોતાનો જીવ જોખમમાં નાખીને આ મિનાર પર પહોંચી જાય તો આ જહાજ બચી શકે છે. શું છે મિનાર પર? આ મિનાર પર એક મોટું નગારું મૂકવામાં આવ્યું છે. જો જવાન મર્દ આ નગારાને વગાડશે તો આ નગારાના અવાજથી તોફાન અટકી જશે, હવાનું દબાણ ખતમ થઈ જશે. છે કોઈ માયનો લાલ? હા, હું જઈશે મિનાર પર. તો પછી અલ્લાહનું નામ લઈને કદમ આગળ વધાર. યા અલ્લાહ, કર મદદ. આપણું જહાજ હદે સિકંદરીમાંથી બહાર નીકળી ગયું છે.
અમીર સિંધબાદ એકવાર ફરી આપણને બચાવી પોતે મોતના મોઢામાં ચાલ્યો ગયો. યા ખુદા અમીર સિંધબાદની હિફાજત કર. હિફાજત કર. હિફાજત કર.
अल्लाह। इंतजार छे दिल मारू बेकरार
વિચાર છે. खुशामदीद जिंदाबाद, खुशामदीद. હું આપની જ રાહ જોઈ રહી હતી. ગભરાઓ નહીં સરતાજ, હું આપની ગુલામ છું. સરતાજ ગુલામ કોણ છે તું? હું વર્ષોથી આપની રાહમાં તડપી રહી છું, પણ આજે આપના દીદાર થયા છે. પણ તું છે કોણ અને નામ શું છે તારું? ગુલનાર, આપની ગુલનાર. મારી ગુલનાર? પણ હું કોઈ ગુલનારને નથી જાણતો. ભૂલી ગયા? આપની ગુલનારને ભૂલી ગયા? હું તો વર્ષોથી આંખો બિછાવીને આપનો ઇંતજાર કરી રહી છું. અને આપ છો કે આપને મારું નામ પણ યાદ નથી? સાચે સંગદિલ છો આપ. ભૂલી ગયા? એ જમાનો ભૂલી ગયા? એ દિવસ, એ રાતો, એ ઘડીઓ જે આપણે એક સાથે વિતાવી હતી, બધું જ ભૂલી ગયા? આ મહેંદી રચેલા હાથ આપના છે, ફક્ત આપના મારા સરતાજ. જિસ્મ આપનું છે, આ જીવ આપનો છે. આપ મારી આરઝુ છો, મારી તમન્ના છો, મારું ખ્વાબ છો. આ બધું શું કહી રહી છે તું? મને કંઈ સમજાતું નથી. કેમ કે આપ આજની વાત કરી રહ્યા છો અને હું કાલની. કાલની વાત? હા, કાલની વાત. પણ મને તો કંઈ યાદ નથી. આવી જશે, બધું જ યાદ આવી જશે. આવી રીતે હેરતથી શું જોઈ રહ્યા છો? આ એ ચહેરો છે જેને આપે આપના હાથમાં લઈને કહ્યું હતું, ગુલનાર, તારી આંખોમાંથી મસ્તી વરસે છે. આ એ જ હોઠ છે જેને અડીને આપે કહ્યું હતું, તારા આ હોઠ મારી જિંદગીના પૈમાના છે. આપને યાદ છે, આપે એમ પણ કહ્યું હતું કે તારા રૂખસાર પર ફૂલ ખીલી ઉઠે છે. તારી કોઈ પણ વાત મારી સમજમાં નથી આવતી. કેમ કે આપ બધું જ ભૂલી ચૂક્યા છો. હા, મને કંઈ પણ યાદ નથી. પણ મને બધું જ યાદ છે, એક એક ઘડી યાદ છે. તો પછી જણાવ મને, જણાવ, એક એક વાત જણાવ. આ ખૂબ જ દિલચસ્પ કિસ્સો છે, એક ઊંડું રાઝ. જો એ હું આપને કહી દઈશ તો હું બળીને રાખ થઈ જઈશ અને પછી આપને ક્યારેય નહીં મળી શકીએ. અચ્છા, એ તો જણાવ કે હું અહીંયા સુધી કેવી રીતે આવ્યો? હું આપને અહીં લાવી. આ કઈ જગ્યા છે? ક્યાં છું હું? જ્યારે આપ થોડા દિવસ મારી સાથે અહીં વિતાવશો ત્યારે આપને બધી જ જાણ થઈ જશે. આપને એ પણ જાણ થઈ જશે કે હું કોણ છું અને કેમ આ વિરાનામાં આપની રાહ જોઈ રહી હતી. પણ હું અહીં વધારે નહીં રોકાઈ શકું. હું જાણું છું કે આપ એ હીરાની શોધમાં નીકળ્યા છો જે મોતની વાદીમાં છે. શું તું એ મોતની વાદી વિશે કંઈ જાણે છે? હું ઘણું બધું જાણું છું અને આપને ત્યાં પહોંચાડી પણ શકું છું. તું શું ચીજ છે? મને તો કંઈ સમજાતું નથી. હવે કોઈ સવાલ નહીં પૂછતા, ધીમે ધીમે બધું જ જાણી જશો. આવો, બધું જ ભૂલી જઈને મારા બાહુપાશમાં સમાઈ જાઓ. નહીં, તું એક ગેર ઓરત છે. તને હાથ અડાડવો પણ ગુનો છે. ગેર ઓરત તો એ હોય છે જે કોઈ બીજાની હોય છે. હું તો ફક્ત આપની છું, ફક્ત આપની. અને આપ મારા છો, ફક્ત મારા. છોડી દે મને, દૂર થઈ જા મારાથી. છોડી દે મને, છોડી દે મને. આપ મારા છો. કહું છું, છોડી દે મને. નહીં, છોડી દે મને, છોડી દે. નહીં, નહીં, હટાવો, હટાવો આને. આ હીરો મારી સામેથી હટાવો, હટાવો, હટાવો આને.
હીરાને મારી સામેથી હટાવી દો. હું કહું છું હટાવી દો આને.